હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. તો લાસ્ટ મારો જે વેઇટ લોસ જર્નીવાળો મેં કીધું હતું 96 to 79, અત્યારે હાલ 77.5 છે. હવે એ અઠવાડિયાથી એટલે ચોંટી ગયું છે. વચ્ચે વીકેન્ડ આવ્યું એટલે એમાં બી ખાવા પીવામાં તમે વ્લોગમાં જોયું હશે, બર્થડે પાર્ટીમાં, એટલે એ ત્યાંથી હવે નીચે નથી ઉતર્યું. તો હું આ બધી ટિપ્સ અને બધું શેર કરીશ વિડીયોમાં. હું રેસીપી વ્લોગમાં બી કહીશ, જો હું ખાસ બનાવતી હશું એ. અને મને બહુ બધા લોકોએ પૂછ્યું કઈ રીતે કર્યું, અમને બી જણાવજો. તો મેં ઘણાને પર્સનલી મેસેજ બી કર્યા, પણ એટલો ટાઈમ નથી રહેતો. તો મારું ગુજ્જુ પૂનમ ઇન્સ્ટાગ્રામમાં છે, તો તમે ફોલો કરજો. એમાં હું ડેઈલી સ્ટોરી મૂકું છું, લંચની, બ્રેકફાસ્ટની. ટ્રાય કરું છું ડેઈલી મૂકવા, અને ઘણું ખરું મૂકું છું. એટલે હું અગર લોંગ બ્લોગમાં કોઈ રેસીપી કહીશ તો એમાં બી હું સ્ટોરીમાં કહી દઈશ કે આજે આમાં મૂકી છે, તો તમે ફોલો કરી લેજો. અને આજે જો સવારે મેં ખાલી જરેક ચા પીધી હતી, અને અત્યારે 11 વાગ્યા છે, ત્યારે હું ચા અને મખાના ખાઈ રહી છું બ્રેકફાસ્ટમાં. અને બસ આજે તો એવું કોઈ રેસીપી નથી બનાવવાની. જો બનાવીશ તો હું આજના બ્લોગમાં બી શેર કરીશ. અને હવે ધ્યાન અમને સૂવાનું શેડ્યુલ થોડું ચેન્જ થઈ ગયું છે. રાતે લેટ સૂવે છે અને સવારે લેટ ઉઠે છે. તો એ ભાઈ સૂતા છે, જુઓ. શ્રી ને એના પપ્પા સ્કૂલે, એટલે શ્રી સ્કૂલે, એના પપ્પા ઓફિસ. અને હવે થોડું ચા નાસ્તો કરીને જો નહીં ઉઠે તો મારે થોડું આ બધું પેકઅપ કામ કરવાનું છે. શિયાળાના કપડાં હજુ પેક નથી કર્યા, તો એ બધું કરીશું. ચાલો તો નાસ્તો કરી લઉં, બરાબર. અને મીશોમાંથી મેં આપણે મંગાવ્યું હતું, આપણે શું કહેવાય, મંદિરનું મેં જે મેકઓવર કર્યું છે ને, એમાં અંદર ઓમ મૂકવો છે. જો તો આ મીશોમાંથી આવી ગયું છે. જો આ ગણપતિ છે, વિંગ ચેન્જ હેંગિંગ અથવા તો રૂમ પર લગાવવા માટે મસ્ત લાગશે. અને બીજું ઓમ છે, આવો કોમ્બો હતો અને મને સારું લાગ્યું. અને બીજું એવું છે કે મેં એક બીજો ઓમ મંગાવ્યો હતો, થોડો મોટી સાઇઝનો હતો, તો મંદિરની અંદર ઘૂસ્યો જ નહીં. તો એટલે પછી આ બીજો ઓમ નાની સાઇઝનો મંગાવ્યો છે. એ ગોલ્ડન હતો, હવે આ ગોલ્ડન નથી, તો અમે શું કરીશ, કલર કરું કે આવું નવું રહેવા દો, એવું છે. તો બહુ મસ્ત છે અને વેરી વેરી લો પ્રાઇઝમાં છે. મીશો જિંદાબાદ, હમણાં એવું ચાલે છે. તો આને પાછળથી હું કટ કરી દઈશ આ ત્રણેય, કેમ કે હેંગિંગ નથી કરવું એટલે. તો ત્રણેય કટ કરી દીધા છે. બરાબર. ઓમ હવે મારે એક સજેશન જોઈએ છે કે મંદિરમાં આવું નવું મૂકું અથવા ગોલ્ડન કલરનું કરીને મૂકું. વ્હાઇટ છે એટલે દેખાશે તો બધું જ. જો આવી રીતે રાખવાનું છે. આમ મસ્ત એકદમ પરફેક્ટ સાઇઝ આવી છે. આમ તો સારું લાગશે. તો બી મને તમારે સજેશન આપજો કે આ ઉપર જે પટ્ટીમાં ગોલ્ડન છે એવું કરું કે આવું બ્લેક રાખું. આ બે સ્વસ્તિક હું તેની લેફ્ટ રાઈટ પર મૂકી દઈશ. અને આ છે ને વિચારું છું કે ગાડીમાં એઝ એ હેંગિંગ કરી દઈશ. અને આ ગણપતિ દાદા છે એને હું રૂમની ઉપર લગાવી દઈશ. આ આવું નવું જ રાખીશ. અહીંયા આવી રીતે જો આમ. આઈ હોપ ઇટ લુક્સ નાઇસ. એકદમ સેન્ટર અને આટલી હાઈટ. તો આ ગણપતિ બાપા લાગી ગયા. અને આ હેંગિંગ છે એને નહીં લગાવ્યું. આ બધામાં 2 વે સેલો ટીપ થોડી થોડી લગાવી અને લગાવી દીધું છે. નાઇસ. દર તો ક્યાં આવી ગયો. અને બપોરની રસોઈની બી ઘણી ખરી તૈયારી કરી નાખી. ધ્યાન માટે લાલ બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે. આ લાલ બટાકાની લાઈવ વેફર ને બધું મસ્ત થાય છે. જો લાઈવ અને યલો બટાકાનો ડિફરન્સ બતાવી દો. આની તમે લાઈવ વેફર કરો તો એકદમ ક્રિસ્પી ને મસ્ત થાય છે. ફ્રેન્ચ ફ્રાઈઝ બધું મસ્ત થાય છે આ બટાકા કરતાં. એકવાર જ મળે છે વરસમાં હમણાં. અને લોટ બંધાઈ ગયો, આટલો જ અમારો લોટ હોય. મગનું શાક કરશું. હા, ગરમ મગ. બસ. તો સવારે બહુ બધો નાસ્તો ને એવું બી બનાવ્યું હતું, પણ ત્યારે બ્લોગની શરૂઆત નથી થઈ. વેઇટ લોસની બીજી ટિપ્સ, કાચની બોટલમાં મોસ્ટલી ડિટોક્સ વોટર સાંભળ્યું જ હશે જે લોકો વેઇટ લોસ કરવા માંગતા હોય. તો ડિટોક્સ વોટર છે એ લાઈક ફુદીનો, પછી લીંબુ છે, ગાજર છે, બધું આપણે પાણીમાં પલાળી 2-3 કલાક રાખીને એ પાણી પીવાનું. તો એનાથી બી સારું
રિઝલ્ટ મળતું હોય છે. તો હું ખાલી લેમન ફ્લેવરનો પીતી હોઉં છું. તો આમાં લીંબુ સવારે વહેલા પલાળ્યા હતા, 1-2 છિલકા છે અને 1 ફાડું છે, એવી રીતે છે. અને આવું હું ઘણા ટાઈમથી પીઉં છું અને મને લાગે છે કે આ પાણીથી મને પેટ સાફ સારું થાય છે. લાઈક ઓછું ડાયટ છે, ઓછું ખાઉં છું, ક્વોન્ટિટી ઓછી છે, તો બી મને રેગ્યુલર પેટ સાફ થઈ જાય છે. તો એના કારણે તમારી વજનમાં અસર થતી હશે. અને વધારે ડિટેલિંગમાં હજુ મને ડિટોક્સ વોટરની ખબર નથી, પણ મેં શ્રી વખતે પણ એટલું પીતી, ત્યારે તો હું ફુદીનાવાળું બધું નાખીને પીતી, અને અત્યારે ખાલી હું લેમન ફ્લેવરનું જ પીઉં છું. તો ધ્યાનમભાઈનું જમવાનું આવી ગયું છે અને ટીવી કરવી પડે ત્યારે હરખું ખવાય, બાકી તો નથી ખવાતું. ના રે ના, અને જો ગટ્ટુ ન્યૂ બોર્ન થયો તો એ વ્લોગ જોવે છે. જો ધ્યાનું રોવે, વે કેવું રોવે ને, મશીન મૂક્યું એવું લાગે ને. તો આપણે ગેસમાં આવું ઘણી વાર થઈ જાય, આ એટલું જામી ગયું છે. તો એની એક સિમ્પલ ટ્રીક, બોલ્ટ ઉપરથી બેકિંગ સોડા છે અને લીંબુ. શ્રી રડાઈ નહીં બેટા ભાઈને, જો આવી રીતે. પછી નવા જેવી ચમકતી સફેદી મેળવવા માટે આ ટ્રીક હું ક્યારેક અપનાવું છું. અહીંયા થોડો બેકિંગ સોડા ઓછો પડ્યો અને કાઈ જામી ગઈ છે વધુ પડતી, એટલે એમાં પાછો વધુ નાખશું થોડો. સાઈડ હલકું હલકું છે પણ તોય નાખી દઈએ, પરફેક્ટ જ કરી નાખીએ બધી બાજુના બોલ્ટ. ઓ અહીંયા તો એક અરે ઢગલો પડી ગયો. હા હાલો, અહીંયા બી ઢગલો છે, એને લઈને અહીંયા નાખી દઈએ. જ્યાં વધુ ખરાબ છે ત્યાં જરી જરી પડ્યું, જે જરી જરી છે ને વધુ પડી ગયું. એક અડધું ફાડું મારે લીંબુ જોયું તો ઇટ્સ ઓકે. લાંબો વિડીયો થાય એટલે મેં બંધ કર્યું છે, બાકી આ ટેકનિકથી મેં પહેલાં બી 1-2 વાર સાફ કરેલો છે મારો ગેસ. ચકચકા મારે એવો થઈ જશે નથી. દોસરી ને ધ્યાનમ ગાડી ગાડી રમે છે. હાય કે હાય હાય ધ્યાનમ, દોસ્તોને હાય કહી દે. હાય હા કે હે. જો બસ પછી આમ લીંબુ ઘસા કર્યું, થોડીક વાર આ બ્રશ, થોડીક વાર લીંબુ. બસ આટલી સફાઈ તો ઇનફ છે યાર, બહુ થઈ ગયું. જો થઈ ગયું ને, ચમક ચમક આયા ને ઉજાલ એવું થઈ ગયું. બોલો. હા હા, પહેલા એકવાર તો મેં આનાથી મસ્ત સાફ કર્યો હતો, પણ ત્યારે ફર્સ્ટ ટ્રાયલ હતી એટલે ખબર નથી. અને આ વખતે હું કંઈક એક વસ્તુ તો ભૂલી ગઈ છું, એ યાદ નથી આવતું શું ભૂલી છું. આ જુઓ, ગણપતિ બાપ્પા મોરિયા. ઓ દડી જાહો હેઠા, હાલો ની હાલો ની. હા કે તો અહીંયા જોયું. કે તો ધ્યાનો આપણે આલે આમાં ઈ જ છે. આલે હું ખવડાવું મારા દીકરાને, અહીં બે જા. આલ શ્રી દઈ દે ને યાર, બિચારાને દે ને. શ્રીન્યા એને કે હું આપું. તારા હાથ ગંદા થાય, હાથ ગંદા થાય મારે દીકરો. ખા ને જાય નહીં, પણ આ એક જ, બાકી ઓલું નીકળી ગયું. જો શ્રી બેટા તું આ ખાઈ જા ને, હું તને આવી 2 આપું. દે ને દીકા. જો આને પડાવી લીધું બેન પાસેથી, બધું ગંદુ થશે ઘર મારું. છોકરો પણ
હું આગળ લઈ દઉં પણ તું ખા ને યાર. જો તો અહીંયા આવીને બેસીને ખાવા માંડ્યો ભાઈ. દીદી એની હામી ખાય ને એટલા પડાવે ને આ કેવો ડાયો પેલી માંગતી હતી તો અહીંયા આવીને ખાવા બેસી ગયો. પાછો ઓલામાં બોળી બોળીને ખાય. ત્યાંનું કેવું છે મમ? આઈ ગાટી મમ કેવું છે બેટા? મીઠું મીઠું છે હે? એ તો ખરો મને યમ યમ છે એમ તો કે. તો બનાના મિલ્કશેક અને કસ્ટર્ડ પાવડરથી હોમમેડ કેન્ડી છે. હવે ઉનાળો આવ્યો એટલે આવું બધું કરવું જ પડે. પરમ શાંતિનો અનુભવ થાય છે અત્યારે આ ટાઈમે, કેમ કે બેઉ હજી સૂતા છે. જ્ઞાનમ અને શ્રીનિધિ બેઉ સૂઈ ગયા છે. અને હું મસ્ત હવે ચા બનાવી અને પછી પીવાની છું આદુવાળી. તો મને કોઈ ઇન્સ્ટાગ્રામમાં પૂછ્યું છે કે તમે ચામાં કયો ગોળ નાખો છો, ગળ, તો અધરવાઇઝ એમને ચા ફાટી જાય છે એવું કીધું છે. એટલે હું અત્યારે હવે ચામાં ગળ નાખીશ, એની સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ. તો ચા મસ્ત બની ગઈ છે. ઘણા દિવસો પછી વ્લોગમાં મારી ચા આવી છે. અરે યાર આ એક હાથે ગાળવામાં જો બહાર ગઈ. પેલું કે ને ક્યાંક તો છે ઓલી રીલ. તો જો આટલી બધી 12 વાગી. ઠીક છે આ વધારાની ક્વોન્ટિટી હશે એ 12 વાગી, પણ મેઇન છે કે સાફ કરવું પડે. તો બહુ ટાઈમ પછી હવે રિયલ ટી ટાઈમ, શાંતિથી બેસીને. તો ચલો બાય, ચા પી લઈએ. હવે સાંજે મળીએ ડિનર ટાઈમે. તો માહોલ લાઈવ થઈ ગયો છે. બચ્ચા પાર્ટી ઉઠી ગઈ, ધાર્મિક આવી ગયા છે. પછી તરબૂચનો નાસ્તો કર્યો બધાએ. આજે તમે પતલા લાગો આ શર્ટમાં. મમ્મી જૂનો શર્ટ છે ને કા? આવવા માંડ્યા પાછા કપડાં. મારી સાથે સાથે ધાર્મિકે પણ 6 કિલો વેઇટ લોસ કર્યું. અને હવે એને મમરાન ચેવડો મેં સવાર બનાવ્યો, પણ સેવ વગર ભાવતો નથી ને, એ બી ઘરની સેવ જોઈએ. તો આપણે હવે સેવ બનાવવાનો પ્રોગ્રામ. જો કેવું છે આ લોંદા વીખી ચણા લોટના પતિદેવની ફરમાઈશ એમ. તો તને લોંદા વેકમાંથી બ્રેક એ મળે છે ને ક્યારેક ક્યારેક ટિફિન આવે તો? હા એમાં સાચી વાત છે, એમાં કંઈ ખોટું નહીં. બ્રેક મળે છે જ્યારે બી એમ થાય નહીં બનાવવું તેમ કહે ધાર્મિક ધ્યાન આમ નથી રહેતો, આજ રસોઈ નહીં બને એ ફોનમાં કહી દેવાનું એટલે રજા. હા એક આખી રાખો, મારે તો ખાલી ખીચડી ને શાક ખાવું. તો અમે સ્વામિનારાયણ ધામથી આવી ગયું ટિફિન બોલો. તો ખીચડી તો આવી પણ આખાનામાં કઢી નાખવાનું એ લોકો ભૂલી ગયા. આમ સારું છે સ્વાદમાં નહીં. અને ધાર્મિકની આ ફેવરિટ, ઓલ ટાઈમ ફેવરિટ ભાખરી. ઘરે તો આવી બને નહીં, ઘરની ફૂલી જાય, આ લોકોની ફૂલે નહીં. હા જો ગણપતિ બાપા. શ્રી બેટુ હાલો આ બાજુ બહાર આવી જાઓ, મેટની બહાર. ચોળી ચોળીને સાંજે પેલા બહુ ખાતા ભાખરીને, હમણાં કેટલા ટાઈમથી નથી ખાધી. આજે ઘણા એમ લાગે વરસ પછી ભાખરી ખાતા હોય ને આમ ચોળીને એવું લાગે. હવે હું તો ખીચડીને શાક જ ખાવાની છું. આ ખીચડી ગટ્ટાને સારી ભાવશે કદાચ. રીંગણા ન ખાઈએ. છોટું બેબી તો પગ ઉપર પગ ચડાવ્યા હે. ધાર્મિક આજે આ ટ્રાય માર્યો છાસવાલાનો મઠ્ઠો, પણ વસૂલ થઈ ગયો. ધ્યાનું નહીં ભાવ્યો, મને ભાવ્યો, શ્રીને બધાને અમને ભાવ્યો. તો ગટો ત્યાં ચડે પાછો આવે, 1-2 ચમચી ખાઈને પાછો જતો રહે અને વિડીયો કોલ આલે જ કરે. ધ્યાનું હાલે મમ, ધ્યાનું મમ ભરાઈ ગયું, મમ આવતો રે, જો ચમચી ભરાઈ ગઈ, આવ ખાવા આવ. હવે ધરાણ હોય છે એટલે નથી આવતો. શ્રી આ પતવ થાળીમાં છે એટલું કમ્પલસરી ફિનિશ કરવાનું છે મારા દીકરો. હાલે કશું નથી, હા કાંઈ નથી, આવતો રે. મમ તો ખાઈ લે, મમ બચ્ચું ઊંચું જોવે નીચું જોવે ને ક્યાં ક્યાં આવેલો જાય.
શ્રી તે નોટિસ કર્યું તાર રૂમની ઉપર કઈ આજે નો આવ્યું તું સ્કૂલે ગઈ હતી કા ગઈ મુઈ કેવું મસ્ત લાગે છે